कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। आत्मार्थी मुमुक्षु जीवने आत्मकल्याण માટે જ્ઞાન અને વૈરાગ્યનું ભાતું બહુ જરૂરી છે। ज्ञान कहता तत्वज्ञान, ज्ञान कहता आत्मज्ञान, ज्ञान कहता आत्माનું અનુભવ રૂપ જ્ઞાન, અને વૈરાગ્ય કહેતા સ્મશાન વૈરાગ્યની વાત નથી। વૈરાગ્ય એટલે જગત માત્રથી વિરક્ત વૃત્તિ, છૂટવાની ભાવના, સંવેગ ભાવના, નિર્વેદ ભાવના, ચારિત્રની જોરાવરી, ચારિત્રની જોરાવરી એને વૈરાગ્ય કહેવાય। અંદરમાં સ્વરૂપ અને સ્વભાવમાં ઠરવા અંગેની, સ્વરૂપ સ્થિરતા અંગેની જે તીખી ધગશ, એનું નામ વૈરાગ્ય। સૂત્રની ભાષામાં કહીએ, પરથી ખસવાની જે હોંશો છે, સંસાર, શરીર અને ભોગોથી છૂટવાની જે હોંશો છે, એને વૈરાગ્ય કહેવાય। અને સ્વસ્વભાવ, સ્વરૂપ સ્વભાવ ભાવમાં શાંત ચિત્તે, શાંત ભાવે ઠરવાની જે અંદરની ઝંખના, એને જ્ઞાન કહેવાય। જ્ઞાન એટલે યથાર્થ આત્મજ્ઞાન, તત્વજ્ઞાન। તત્વજ્ઞાન એટલે કઈ 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ એ ગણતરી વાળું જ્ઞાન, એ જ્ઞાન જ નથી ખરેખર। એને શાસ્ત્રોમાં પરલક્ષી જ્ઞાન કીધું છે, એને શાસ્ત્રલક્ષી જ્ઞાન કીધું છે। એ શાસ્ત્રલક્ષી અને પરલક્ષી જ્ઞાન ખરેખર જ્ઞાન કહેવાતું જ નથી। એ કાં તો ઇન્દ્રિય જ્ઞાનમાં જાય અને ખરેખર તો એ જ્ઞેયમાં જાય। જ્ઞેય છે, શાસ્ત્ર જ્ઞાન જે છે એ જ્ઞાન નથી। જ્ઞેયમાં પણ પરજ્ઞેયમાં જાય, સ્વજ્ઞેયમાં નહીં। સ્વજ્ઞેયમાં તો જ્ઞાન સ્વભાવ છે। પકડાય છે વાત? ત્યાં તો અવાજ મારામાં તો ટોટલી ફૂલ કરી રાખ્યો છે। હવે ત્યાં પ્રોબ્લેમ તમારી પાસે હોય તો જોજો। જ્ઞાન સ્વભાવી આત્માનું સંપૂર્ણ સર્વસ્વ જ્ઞાન, ભાન અને પરદ્રવ્ય પરભાવોથી છૂટવાના ભાવથી વૈરાગ્ય। તો જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચેની મિત્રતા અંગેની આપણે વાત કરીએ છીએ।
જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચે પરસ્પરમાં મિત્રતા, જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચે પરસ્પરમાં સમન્વય દ્રષ્ટિ. વચનામૃતમાં બોલ પણ છે બેન્સેન, જેની આપણે શરૂઆતમાં જ ગઈકાલે યાદ કર્યા હતા. માર્ગને શોધવાનું કામ જ્ઞાન કરે, પણ એ જ્ઞાનને, જે માર્ગ શોધનારો જ્ઞાન છે, એ જ્ઞાનને પોતાના માર્ગમાં, પોતાની મોજમાં ટકાવી રાખવાનું કામ વૈરાગ્ય કરે. એટલે એક તરફ વિવેક ભાનપૂર્વક, વિવેક એટલે જ્ઞાન, વિવેક ભાનપૂર્વક, વિવેકમાં જ્ઞાન પ્લસ શ્રદ્ધા, ભાવભાસન, પ્રતીતિ, ઈ લેવાનું, એનું નામ વિવેક. જ્ઞાન પ્લસ શ્રદ્ધા, આ હું છું અને આ હું જ છું. આ હું છું એ જ્ઞાન અને આ હું જ છું એ શ્રદ્ધા. તેથી મારે આમાં જ ઠરવું છે, એનું નામ ચારિત્ર. શું સમજાણું? આ હું છું અને આ હું જ છું, એટલે આમાં જ મારે ઠરવાનું છે. આ સિવાય મારે માટે બીજી કોઈ ગતિ નથી. આવો સુદ્રઢ નિર્ણય, નિર્ણયાત્મક ચર્યા, નિર્ણય કહેતા જ્ઞાન શ્રદ્ધા અને ચર્યા કહેતા ચારિત્ર, જે વૈરાગ્ય સાથે સંકળાયેલું છે. તો બે ધારા એક સાથે ચાલે, કેમ કે સાચું જણાય તો ખોટું છૂટે જ. સાચું જાણ્યું એટલે જ્ઞાન, સાચું જણાનું તો ખોટું છૂટે, એનું નામ જ વૈરાગ્ય છે. આવી રીતે જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચે સંધિ છે, મિત્રતા છે. આપણને ખબર છે કે આગ છે, જાણ્યું, હવે એમાં આંગળા થોડુંક નાખીએ આપણે, ખબર જ છે ને કે દાંત સે આંગળા. એમાંથી હંમેશા પોતાની જાતને બચાવતા રહીએ, ઈ વૈરાગ્ય છે. પરથી ખસ સ્વમાં વસ, એમાં જ્ઞાન અને વૈરાગ્યના રહસ્યો ભરેલા છે. ચલો, આની તો ચર્ચા આપણે કાલે પણ શરૂઆતમાં 10 મિનિટ સુધી ઘણી કરી હતી. ઇષ્ટોપદેશ પૂજપાદ આચાર્યની રચના, એકાંતમાં મનને વિક્ષેપ ન થાય એવી રીતે મન વચન કાયાની શુદ્ધિપૂર્વક મોહ રાગ દ્વેષ, મોહ અને ક્ષોભ, કોઈ પણ વિકાર ભાવોનો ક્ષેપ, વિક્ષેપ કે ખલેલ કે અંતરાય આપણને ન થાય, ન પડે, એવી રીતે પોતે પોતાના સ્વરૂપ અને સ્વભાવનું અનુસંધાન, સ્વભાવનું અન્વેષણ, પોતે સાધે જ જવાનું, સાધે જ જવાનું, સાધે જ જવાનું, એવા પુરુષાર્થ અને એવા ઉદ્યમની પ્રેરણા 36 નંબરના શ્લોકમાં ગઈકાલે આપી હતી. પછી આપણે 37 નંબરનો એક શ્લોક બહુ સરસ મજાનો લીધો હતો. યથા યથા સમાયાતિ સંવિત્તૌ તત્વમુત્તમં, જેમ જેમ પોતાની અનુભૂતિમાં, સંવિત્તૌ એટલે અનુભૂતિમાં, અનુભવમાં, સંચેતનમાં, યથા યથા સમાયાતિ સંવિત્તૌ તત્વમ ઉત્તમમ, ઉત્તમ તત્વ જેમ જેમ પ્રવેશતો જાય, જેમ જેમ આવતો જાય, જેમ જેમ અનુભવમાં આવતો જાય, તથા તથા ન રોચંતે વિષયા સુલભા, તેમ તેમ સુલભ એવા 5 ઇન્દ્રિયના વિષયો પણ આ જીવને હવે રૂચતા નથી, ગમતા નથી. સુલભ શબ્દ આવ્યો તો ટીકા, એટલે અનુભવમાં, જ્ઞાનમાં, સંચેતનમાં, સ્વાદમાં, રસાસ્વાદમાં, સ્વાનુભૂત્યા ચકાસતે, અનુભવમાં, વેદનમાં, સંવેદનમાં, સંચેતનમાં, ચેતનામાં, જ્ઞાનની ક્રિયામાં, 181, 82, 83 નંબરની ગાથાની ભાષામાં કહીએ તો
જ્ઞાનની ક્રિયામાં, જાણન ક્રિયામાં, એમાં શબ્દ છે જાણન ક્રિયામાં, એ જે આધારભૂત જાણન ક્રિયા છે, એ આધાર છે જેનાથી જાણત સ્વભાવ જણાય, એ આધેય છે, આ આધાર છે. કેમ કે આધેય એટલે મૂળ વસ્તુ શેના આધારે રહે, તો કે આધારભૂત જાણન ક્રિયાને આધારે રહે. કેમ કે પરિણમન, સંચેતન, વેદન તો જ્ઞાન કરે, એવી રીતે જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચેની મિત્રતા. તમે 5-6 મહિનાની વાત નહીં, વર્ષ, 2 વર્ષ, 5, 6, 7, 8, 10 વર્ષ સુધી પણ આ બે શબ્દો અંગે મંથન કરો ને, તો એ ઘણું 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 નીકળે, અને બધું જ નીકળે. પરથી ખસ અને સ્વમાં વસ, એટલું કરતો બસ. મહાપુરુષોએ આવો મંત્ર આપ્યો છે. એટલે યથા યથા સમાયાતિ, જેમ જેમ એ ભૂમિકા પ્રમાણે, પુરુષાર્થ પ્રમાણે, કાળલબ્ધિ પ્રમાણે, હોનહાર પ્રમાણે, એમાં એ બધું ભેગું છે. યથા યથા એટલે જેમ જેમ, જ્યારે જ્યારે, જેટલું જેટલું, જેવી રીતે તેવી રીતે. આવી આ અદ્ભુત તત્વની આ વાત છે. યથા યથા સમાયાતિ સંવિત્તો તત્વમોત્તમમ. જેમ 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 જેમ, મને તો સંવિત્તિ શબ્દ જ બહુ ગમે છે. સંવિત્તિ એટલે સ્વાનુભૂતિ, સંવિત્તિ એટલે સંચેતન. આપણે નથી કહેતા મતિ, સમ્યક વિત્તિ, એનું નામ સંવિત્તિ. તો સંવિત્તૌ સપ્તમી એક વચન. યથા યથા સમાયાતિ સંવિત્તૌ તત્વમોત્તમમ તથા તથા રોચન્તે વિષયા સુલભાપી. કેટલી અદ્ભુત વાત છે. કાલે એની આપણે ચર્ચા કરી હતી. જો આ ગાથા, યથા યથા સમાયાતિ સંવિત્તૌ તત્વમોત્તમમ તથા તથા રોચન્તે વિષયા સુલભાપી. હવે આ શ્લોકની ભૂમિકા ગઈકાલે જે મેં કીધી હતી યાદ રાખજો કે અત્ર આચાર્યો વક્તિ, ઉપર જો બ્લુ કલરમાં લખેલ છે અત્ર આચાર્યો વક્તિ, એટલે હવે આચાર્ય કહે છે ઉચ્ચતે ઇતિ ધીમન આકર્ણય. હે ધીમન એટલે હે બુદ્ધિશાળી જીવ, તું સાંભળ. આ કર્ણે એટલે કાન દઈને સાંભળ. વર્ણ્યતે તલ્લિંગમ તાવન્મયા ઇત્યર્થ. હું તેનો અર્થ તને સમજાવું છું. લિંગ એટલે ચિહ્ન, એના હું ચિહ્ન તને સમજાવું છું, એંધાણ તને સમજાવું છું. ગઈકાલનું સ્વાધ્યાય જે લોકોએ સાંભળ્યું હોય એમાં શરૂઆતના 5-7 મિનિટમાં જે વાત મેં કરી હતી એની આ વાત છે. એકાંતમાં બેસી સ્વરૂપનો અભ્યાસ એવી રીતે કરવો જેવી રીતે કે મનને કોઈ પણ જાતની ખલેલ ન પહોંચે. એવી રીતે ચૈતન્ય સ્વભાવનો અભ્યાસ. ચૈતન્ય ગુફા में मुनिवर बसते अनंत गुणों में केली करते एक ही ध्यान रमाए वन में मधुवन में होली खेले मुनिराज शिखर वन में रे अकेले वन में मधुवन में. સમજાણું? બોમ્બે એન્ડ કંપની વાત પકડાય છે કે નહીં? વિપુલભાઈ તમને પૂછો છો, પકડાય છે કે નહીં વાત? હા, તો આના પહેલા આ શ્લોક પહેલા જે વાત કરી હતી કે પ્રભુ એકાંતમાં બેસી મનને વિક્ષેપ ન થાય એવી રીતે અમારે કેવી રીતે આત્માનો આનંદ ભોગવવો જોઈએ. ચલો અમે ભોગવીએ છીએ, પણ અમને સમજાવ કે એના એંધાણ શું છે,
એંધાણ એટલે લક્ષણો, એના સિમ્પટમ્સ કે હા હવે અમે અમારા સ્વરૂપનો ભોગવટો કરીએ છીએ, એમાં ક્યાંય કોઈ વાંધો નથી. સમજાય છે? તો એના એંધાણ શું? તો આ યથા યથા સમાયાતિ સંવિત્તો તત્વમોત્તમમ. જેમ જેમ અનુભવમાં ભગવાન આત્મા, જો તત્વ એટલે અહીંયા આત્મા, વાહ, 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થો એ બધા રહી ગયા. તત્વ એટલે આત્મા, બસ. યથા યથા સમાયાતિ સંવિત્તો તત્વમોત્તમમ તથા તથા નિરોચન્તે વિષયા સુલભાપી. જેમ જેમ અનુભવમાં ભગવાન આત્મા વસતો જાય છે, જેમ જેમ ચૈતન્ય તત્વ અનુભવમાં આવતો જાય છે, તથા તથા એટલે તેમ તેમ, તેમ તેમ તેટલું તેટલા નરોચંતે વિષયા, 5 ઇન્દ્રિયના વિષયો હવે જીવને રૂચતા નથી કે ગમતા નથી. વિષયા સુલભાપી, સુલભ એવા વિષયો, જેને માટે હાથ પગ હલાવવા ન પડે એવા વિષયો પણ હવે રૂચતા નથી. એના લક્ષણ છે. जो आचार्य कहते हैं कि हे धीमन, हे बुद्धिशाली, सुनो मैं उसके चिन्ह का वर्णन करता हूं. जस जस आत्म तत्व में अनुभव आता जाए, तस तस विषय सुलभ्य भी ताको नहीं सुहाय. એને સુહાવે જ નહીં ને. जब निज आत्म अनुभव आवे, ये पहली लिटी, तब कछु और न सुहावे. समझाय છે? તો પહેલી લીટીમાં જેમ જેમ આત્માનો અનુભવમાં આત્મા આવતો જાય એ જ્ઞાનની વાત છે, અને બીજી લીટીમાં સુલભ વિષયો ગમતા નથી, વૈરાગ્યની વાત છે. તેવી રીતે આમાં જ્ઞાન અને વૈરાગ્યની મિત્રતા. તો આની ચર્ચા તો આપણે બહુ વિસ્તારથી ગઈકાલે કરી છે. ગુજરાતીમાં ગાતા છું. જમ જમ સંવેદન વિશે, જો આમાં શબ્દો આપ્યો છે સંવેદન. જમ જમ સંવેદન વિશે આવે ઉત્તમ તત્વ, સુલભ મળે વિષયો છતારે, चक्रवर्ती की संपदा इंद्र सरी के भोग काग वीट समगिनत हैं. बोलो આગળ. सम्यक दृष्टि लो. ચક્રવર્તી જેવી સંપદા મળે. મને એક વાત બતાવો, હવે આ જ્ઞાનીઓના વૈરાગ્યની વાર્તા કરવાની આપણને ક્યાંક ટેવ તો નથી પડી ને? હા, જ્યારે સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે આવા જ્ઞાનીઓના વૈરાગ્યની વાર્તા કરીએ, પછી આપણું જીવન છે જેમ છે તેમ, ધનની ધોસ, વિષય ભોગોની ધોસ, કશાયો ઓછી થાય નહીં, માન્યતાઓ કઈ મોડી પડે નહીં, જ્યાં હોય ત્યાં ને ત્યાં જ ઈ જ પહેલી પાઠશાળા, ઈ જ પહેલું ધોરણ. ક્યાંક એવું તો નથી ને? મંથન કરવું, આપણે આત્મચિંતન કરવું. બહુ માર્મિક વાત છે, ખ્યાલમાં આવે છે બધાને. જમ જમ સંવેદન વિશે આવે ઉત્તમ તત્વ. હું એક બીજી વાત કરું. સંવેદન ના 2 પ્રકારો, એક નિર્વિકલ્પ સંવેદન અને એક સવિકલ્પ સંવેદન. તો જો 25 વર્ષથી સાંભળતા હોઈએ, 30 વર્ષથી સાંભળતા હોઈએ, 50 વર્ષથી સાંભળતા હોઈએ, તો સવિકલ્પ સંવેદનમાં પણ કંઈક આવ્યું હોય કે નહીં? 25 વર્ષથી સાંભળીએ છીએ, 50 વર્ષથી સાંભળીએ, તો સવિકલ્પાત્મક જ્ઞાનમાં પણ નિર્ણયમાં તો કંઈક ને કંઈક તો આવ્યું હોય ને.
કે સાવ 0. તો સવિકલ્પ સમજો, આજથી 2 વર્ષ પહેલા આપણને તત્વની રુચિ લાગી, તો 2 વર્ષ માં કશાય માન્યતા અભિપ્રાયમાં ફેરફાર થયા હોય કે નહીં? હા, કે માન્યતા એવી ને એવી જ હશે? વિચાર કરો. આ મારો પ્રશ્ન છે, મારી જાતને અને આપ સૌ. ચલો નિર્વિકલ્પ સંવેદન તો નથી એમ માની લઈએ આપણે, પણ સવિકલ્પ સંવેદન તો ખરું ને. કઈક સ્વીકારોક્તિ હશે કે નહીં અંદરમાં? ગઈકાલે જયપુરમાં હુકમચંદજી વાલીજી સાહેબે એક બહુ સરસ વાત, મને 2 શબ્દમાં જ મજા આવી. એને કીધું કે હું જે કાંઈ આ મર્મની વાત કરું છું તમને સમજાય છે? પછી બોલ્યા સમજાય છે એમ નથી પૂછતા, અમે સ્વીકારમાં આવે છે કે નહીં. હું આપને આપ સૌને આ પ્રશ્ન પૂછું છું, વકીલ સાહેબ, સમજાય તો બધું જ છે ને, સમજવામાં ક્યાં વાંધો છે, પણ સ્વીકારોક્તિ કેટલી? અંદરમાંનો હકાર કેટલો? અંદરમાંના અભિપ્રાયના પડખા કેદી ફરવાના? સમજાય છે? આપણે ચર્ચા શૂરા નહીં બનવાનું, ચર્યા શૂરા બનવાનું. શું કીધું? કોણ લખીને મને બતાવશે આ 2 શબ્દો? 4 શબ્દો, જો કે 3 શબ્દો. ચર્ચા અને ચર્યા અને એક શબ્દ છે શૂરા. 3 જ થઈ ગયા ને? ખ્યાલમાં આવે છે? ચર્ચા શૂરા તો છીએ આપણે, પણ ચર્યા શૂરા થવા માટે જીનવાણી કહે છે સુલભ મળે વિષયો છતાં જરીએ કરે ન મમત. બધાને પીપીટી ફાઇલ દેખાય છે? બધાને સ્ક્રીન ઉપર દેખાય છે? બધાયના પુણ્યના ઉદય એક સરખા? મને તો એકે નથી દેખાતા તમે લોકો. હા, ખ્યાલમાં આવે છે કે નહીં? બધાને સમજાય છે? હા, અંદરમાં કઈક તરંગો ઉઠે છે કે નહીં? તરંગો. મધુબેન, મધુબન खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है. કઈક કઈક તરંગ ઉઠે છે કે નહીં પૂછું છું અંદરમાં, હૃદયમાં બધાને. હા, સવારે આવ્યા, હલો ઉભા થઈ જાઓ, ચલો ગુરુદેવના પ્રવચનમાં. આજે હલો 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 સ્વાધ્યાયમાં જઈએ, હલો હલો તીર્થયાત્રા માટે જઈએ, હલો સોનગઢ જઈએ, હલો શિખરજી જઈએ. એ હલો 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 જ કરતું રહેવાનું કે કઈક ઠરવાનું? કઈક માનસ સ્તંભ તો સમજાય છે, પણ જ્ઞાન સ્તંભ કેદી સમજાય? હમણાં ચાંદીના માનસ સ્તંભ આપણે વિરાજમાન કર્યા ને, તે દિવસે વાત કરવાની હતી, રહી ગઈ. માનસ સ્તંભ ને જ્ઞાન સ્તંભ પણ કહેવાય. કેમ કે માન એટલે માપવાનું સાધન જ્ઞાન. તો માનસ સ્તંભ એટલે જ્ઞાન સ્તંભ. તો તારું જ્ઞાન થંભી જવો જોઈએ ને, જ્ઞાન તારું જ્ઞાયકમાં લીન થવો જોઈએ ને. તો જ્ઞાનની કસરત તો કરે. સમજો, અમે લોકો જો ગુરુકુલમાં, સાંભળો, અમે લોકો ગુરુકુલમાં રોજ કસરત કરતા. તો કસરત કર્યા બાદ બોલો નથી, બોડી બિલ્ડરો બધા આમ બાવડા આમ ફેલાવીને જોયા રાખે પોતાની બોડી કેટલી વધી, અને દર રવિવારે વજન કરે. દર રવિવારે વજન જુએ, વજન કેટલું વધ્યું અને વજન કેટલું ઘટ્યું. તો હું આપને પૂછું છું, 25 વર્ષ 30 વર્ષ 40 વર્ષ આપણે આ સાંભળીએ છીએ, તો ચારિત્રનું વજન કેટલું વધ્યું ઈ જોવાનું કે નહીં? ચર્યાનું વજન કેટલું વધ્યું ઈ જોવાનું કે નહીં? કે ક્ષયોક્ષમ જ્ઞાનનું જ વજન કેટલું વધ્યું જોવાનું? હા, પોઈન્ટ સમજાય છે?
जम जम संवेदन विषे आवे उत्तम तत् सुलभ मळे विषयो छता जरिए करे न ममत। कृपाळु देव ने एक बहुत सरस छंद छे। सकल जगत ते ऐठवत अथवा स्वप्न समान ते कहिए ज्ञानी दशा बाकी वाचा ज्ञान। બાકીનું શું છે? બધું વાચા જ્ઞાન છે। એટલે આમાં જે લક્ષણો સમજાવવા માંગે છે એ આ લક્ષણો સમજવા જેવા છે। અનુભવમાં આત્મા આવતો જાય જેમ જેમ તેમ તેમ સંસાર શરીર અને ભોગો સંબંધી નિયમથી મમત્વ બુદ્ધિ છૂટતી જાય, માયા મુકાતી જાય। પછી મારો દીકો અને મારો દીકરો અને મારી દીકરી, પછી મારી બાયડી અને આ પછી મોહ બધો ઢીલો થતો જાય। गोष्ठी कथा कुतूहल विघटे मन पंछी मर जावे। समझाणो? गोष्ठी कथा कुतूहल विघटे मन पंछी मर जावे। अरे હવે ગોષ્ઠીમાં, ગોષ્ઠી એટલે ગપાટામાં, હવે ગોષ્ઠીમાં, હવે વિકથામાં ચિત્ત ચોટે નહીં, હવે ક્યાંય મન રમે નહીં। સમજાય છે બધાને? ખ્યાલમાં આવે છે? હા, આવી આ અલૌકિક વાત છે। કહેવા જેવું તો આમાં ઘણું બધું છે। આ બે શ્લોક જે મારે લેવાના છે 37 અને 38, આ બે શ્લોકમાં આખો સમયસાર નિયમસાર બધું જ આમાં સમાયેલું છે। જેમ જેમ અનુભવમાં જ્ઞાયક સ્વભાવ વસ્તુ જાય, જેમ જેમ ઉત્તમ તત્વ અનુભવમાં આવતો જાય તેમ તેમ સહેજે મળેલા વિષય ભોગો પણ જ્ઞાનીને ભાવતા નથી। सकल जगत ते ऐठवत अथवा स्वप्न समान ते कहिए ज्ञानी दशा बाकी वाचा ज्ञान। समझाणो? ये आ श्लोक છે। ફરી એકવાર શ્લોક બોલીએ બધાય, બધાય કોઈ શાંત નહીં બેસવાનું। ગામ ઘરમાં ગૂંજવું જોઈએ તમારા સૌનો અવાજ। એટલે ગુજરાતી તો ગાતા આવડશે બધાને? હા, જોઈ જોઈને ગાઓ મારી સાથે। જમ જમ સંવેદન વિશે આવે ઉત્તમ તત્વ સુલભ મળે વિષયો છતાં જરીએ કરે ન મમ। આ તત્વ સમજાતું જાય કે અંદરમાં સ્વરૂપ અને સ્વભાવમાં આપણે સમાતા જઈએ કે નહીં, કે ઈ જ ઘર વખરી, ખાવાનું પીવાનું, ઈ શાન શૌકત, ઈ રંગીલો સ્વભાવ, ઈ બધી પરિણતિ બની જ રહેશે એમ કહે છે। આમાં જો આનો અર્થ વાંચું છું। ટીકા તો ગઈકાલે વાંચી ગયા આપણે। થોડુંક આ એક કોટેશન આમાં આપેલું છે। શમ સુખ શીલિત મનસા મશનમપી द्वेषमेति किमुकामः स्थलमपि दहति झषाणाम् किमंगम पुनरंग मंगारा। बहुत सरस છે। जो जिसका मन शांति सुख से उत्पन्न है, બેનશ્રીના શબ્દોમાં ચૈતન્ય ને ચૈતન્ય માંથી નીકળેલી ભાવના, अर्थात राग द्वेष माती नहीं निकलेली भावना फळीने ज छूटको न फळे तो 14 ब्रह्मांड ने शून्य थवू पड़े। एम जिनका मन शांति सुख से संपन्न है, जो संपन्न, संपन्न એટલે એનાથી તરબોળ છે, મોળ ઘોળ ખ્યાલમાં આવે છે। जिनका मन शांति सुख से संपन्न है
ऐसे महापुरुषों को भोजन से भी द्वेष हो जाता है। बोलो, हमने આપણે ત્યાં વિધાનમાં 2 દિવસ શનિવારે રવિવારે 12:30 1 વાગ્યા તોય ઊભું થવાનું મન થતું હતું ત્યાં? હા બોલો, વેદીની સામેથી ઊભું થવાનું મન થતું હતું? કદાચ ભૂખ તો લાગી જ હોય પણ છતાં ઊભું થવાનું મન નહીં થાય। ઈ જ આ વાત, जब निज आत्म अनुभव आवे तब कछु और ना ही सुहावे। गमे ज नहीं ने। जिनका मन शांति सुख से संपन्न है ऐसे महापुरुषों को भोजन से भी द्वेष हो जाता है। द्वेष એટલે અહીંયા उपेक्षा लेना, अणगमो नहीं, द्वेष हो जाता है, अर्थात उन्हें भोजन भी अच्छा नहीं लगता। हमें यहाँ अच्छा नहीं लगता, यहाँ हमारा कोई न दिखता, मैं तो धारूं दिगंबर वेश, रहूंगा मैं तो निज घर में, मैं तो धारूं दिगंबर वेश, रहूंगा मैं तो निज घर में। समझाणु ख्याल में आयु? हाँ, मारे तो एक दिवस नहीं 4-6 दिवस मोक्ष पाहुड ने बोध पाहुड ने आधारे 8-10 दिवस दीक्षा अंगे चर्चा करवानी छे। दीक्षा कोने कहेवाय? प्रव्रजा कोने कहेवाय? दीक्षा एटले शुं थाय खबर? दीक्षा एटले ज्ञान। ज्ञानम दीक्षा, ज्ञान एटले दीक्षा। समझाय छे? संत साधु बन के विचरो, वह घड़ी कब आएगी। एनी बात छे। भोजन भी अच्छा नहीं लगता, फिर और विषय भोगों की तो क्या चलाई। अर्थात जिन्हें भोजन भी अच्छा नहीं लगता उन्हें अन्य विषय भोग तो क्यों अच्छे लग सकते हैं। अर्थात उन्हें अन्य विषय भोग रुचिकर प्रतीत नहीं हो सकते। हे वत्स, शू कहे छे जो? हे वत्स, वत्स एटले शुं थाय खबर? वत्स एटले वाछरडू, पण अहींया वत्स एटले हे पुत्र। हे वत्स, देखो जब मछली के अंगों को जमीन ही जला देने में समर्थ है, काले कीधुं तुं ने आपणे किनारानी रेती पण हवे गमे नहीं, त्यारे अग्निना अंगाराओ इन्हें केम नहीं दजाड़े? वे तो जला ही देंगे। इसलिए विषयों की अरुचि ही योगी की स्वात्म संवित्ति को प्रकट कर देने वाली है। ख्याल में आव्युं? एवी रीते आमा वात करी, जेम जेम अनुभवमां आत्म स्वभाव समातो जाय तेम तेम जीवनी विषय भोगोनी रुचि छूटती जाय। हवे कंईक बीजी नवी वात छे, बहु ध्यानथी सांभळजो। यथा यथा न रोचन्ते विषया सुलभापि, तथा तथा समायाति संवित्तो तत्वमोत्तमम्। हवे आमां वात ऊंधी आवी। जेम जेम विषय भोगो रुचता नथी तेम तेम आ जीवना अनुभवमां उत्तम आत्मानो वसवाट थतो जाय छे। शू फेर समझाय छे? हाँ के ना? कई तो बोलो। ओलामा हतुं जेम जेम ज्ञानमा ज्ञायक समातो जाय तेम तेम विषय भोगो रुचता नथी। आमा उल्टी बात, जेम जेम विषय भोगो रुचता नथी तेम तेम ज्ञायक स्वभावनो वसवाट ज्ञाननी परिणतिमां थती जाय छे। આપણને જેમ જેમ સમજાય તેમ તેમ છૂટે એમ આપણે લઈને બેઠા હોય। અહીંયા કહે છે જેમ જેમ છૂટે તેમ તેમ સમજાય। સમજાય છે બધાને? શુદ્ધ કાઠિયાવાડી ભાષામાં પૂછું છું, સમજણ પડે છે? હા, નહીં તો તત્વની સમજણ થાય પછી બધું છૂટે। આપડા કઈ છોડવાથી છૂટે? અહીંયા કહે છે તું જેમ જેમ છોડતો જઈશ તેમ તેમ અંતરમાં સમાતો જઈશ। ઓલામાં જ્ઞાનપૂર્વક વૈરાગ્યની વાત છે,
આમાં વૈરાગ્યપૂર્વક જ્ઞાનની વાત છે. શું સમજાયું? 37 નંબરના શ્લોકમાં જ્ઞાનપૂર્વક વૈરાગ્ય, જેમ જેમ જ્ઞાન તેમ તેમ વૈરાગ્ય, એમ હતું. હવે આમાં ઊંધું છે. આમાં તો જેમ જેમ વૈરાગ્ય તેમ તેમ જ્ઞાન. કેટલા લોકોને સમજાણું? જેને ન સમજાણું હોય આંગળી ઊંચી કરો. યથા યથા ન રોચંતે, જેમ જેમ રૂચતા નથી, વિષયા સુલભાપી. પાંચ ઇન્દ્રિયના વિષય ભવો જેમ જેમ રૂચતા નથી એટલે જીવ જેમ જેમ પરથી ખસતો જાય. વૈરાગ્ય 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 ભાવને જેમ જેમ વધારતો જાય, તથા તથા સમાયાતી, તેમ તેમ સમાતો જાય સમાતો જાય સમાતો જાય સમાતો જાય. કોણ? સંવિત્તો તત્વમોત્તમમ. પોતાની અનુભૂતિમાં, પોતાના અનુભવમાં, સંચેતનમાં જ્ઞાયક સ્વભાવ ભગવાન આત્મા સમાતો જાય. હજી બે ભાષામાં બોલું છું. જેમ જેમ સમાતો જાય તેમ તેમ છૂટતો જાય, એ આના પહેલાનો શ્લોક. અને આમાં જેમ જેમ છૂટતો જાય તેમ તેમ સમાતો જાય. આપણે સમજતા થાશું ત્યારે મંદિરે આવતા જાશું, કે મંદિરે આવતા જાશું ત્યારે સમજતા થાશું? બોલો. હા, ત્યાં છૂટ્યા અહીંયા સમાણા, એની વાત છે. ત્યાંથી છૂટ્યા અહીંયા સમાણા. ને આપણે હમાઈ જશું પછી આપણે છૂટી જશું, એમ નથી હોતું. વૈરાગ્યપૂર્વક જ્ઞાન પણ છે અને જ્ઞાનપૂર્વક વૈરાગ્ય પણ છે. બહુ માર્મિક વાત છે આ. હા, જૂનું ઘર ક્યારે છૂટશે? જ્યારે નવા ઘરમાં આપણે રહેવા જશું ત્યારે. પણ ઘણાને તો નવા ઘર ખરીદેલા હોય તોય જૂના ઘર નથી છૂટતા. એનું હું પછી તો ઘણાય કહેતા હોય, તમે હવે મૂકો તો ખરા એને, જૂના ઘરને મૂકો તો ખરા. તો મુકાશે, મૂકો તો મુકાશે, એમ કહીએ છીએ કે નહીં આપણે? એમ અહીંયા કહે છે, યથા યથા ન રોચંતે વિષયા સુલભાપી, તથા તથા સમાયાતિ સંવિત્તો तत्वमोत्तमम। स्वात्म संवित्ति के अभाव होने पर विषयों से, जो स्वात्म संवित्ति के अभाव होने पर विषयों से अरुचि नहीं होती है, और विषयों के प्रति अरुचि बढ़ने पर स्वात्म संवित्ति भी बढ़ जाती है। 38 नंबर નો શ્લોક હતો। હવે આમાં જો, जस जस विषय सुलभ्य भी ताको नहीं सुहाय, जेम जेम एने सुलभ विषयों समझाता जाए समझाता जाए समझाता जाए, तेम तेम स्वरूप ने स्वभाव में जेम जेम एने ख्याल में आवतो जाए, स्वरूप में समातो जाए, तेम 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 आ जीव ने पांच इंद्रियना विषय भोगो बधा छूटा। अने आमा शुं कहे छे? जस जस विषय सुलभ्य भी, सुलभ एवा विषयों पर जेम जेम छूटता जाए, ताको नहीं सुहाय, एने गमता नथी तस तस आत्म तत्व में, जेम जेम आत्म तत्व में अनुभव बढ़ता जाए, अनुभव वधतो जाए। ओलामां शुं कीधुं? अनुभव जेम जेम वधतो जाए तेम तेम विषय छूटता जाए। आमां शुं कहे छे? जेम जेम विषय छूटता जाए तेम तेम अनुभव वधतो जाए। हवे शुं करवानुं शुं नहीं करवानुं ए आपणा उपर नक्की छे। जेम जेम विषयो सुलभ पण नहीं रुचिमाय, रुचिमां न आवे एम कहे छे, तेम तेम आत्म तत्वमां अनुभव वधतो जाए, अनुभव वधतो जाए, अनुभवमां वधारो थतो जाए। वधारो एटले कोई एमां क्वोंटिटीनी वात नथी, क्वोलिटीनी वात छे।
ગુણવત્તા વધવી જોઈએ. બહુ અલૌકિક વાત છે. ગુણવત્તા વધવી જોઈએ. ગુણવત્તા વધવી જોઈએ એટલે કોણ જવાબ આપશે? શ્રદ્ધા વધવી જોઈએ. શ્રદ્ધા ગાઢ થવી જોઈએ. શ્રદ્ધા દ્રઢ થવી જોઈએ. દર્શન વિશુદ્ધિ વધવી જોઈએ. જ્ઞાન નિર્મળ થવું જોઈએ. પ્રતીતિ દ્રઢ થવી જોઈએ. ચારિત્રમાં વિશુદ્ધિનો સંચાર થવો જોઈએ. વિશ્વાસમાં વધારો થવો જોઈએ. જેમ જેમ સુલભ એટલે સહજ ઇન્દ્રિય વિષયો પણ રૂચતા નથી, ગમતા નથી, તેમ તેમ સ્વાત્મ સંવેદનમાં ઉત્તમ નિજાત્મ તત્વ આવતું જાય છે. ખ્યાલમાં આવ્યો? પછી એમાં 34મો એક કળશ લીધેલું છે. સમયસારનો કળશ છે. વિરમ કિમ પરેણા કાર્ય કોલાહલેન સ્વયમપી નિભૃતઃ સન પશ્ય ષણ્માસમેકમ હૃદય સરસી પુંસઃ ઉદ્ગલાભિન્ન ધામનો નનુ કિમનુપલબ્ધિ ભાતિ કિમ ચોપલબ્ધિ. એમાં એવી પ્રેરણા આપે. વિરમ વિરમ કિમ અપરેણ અકાર્ય કોલાહલેન. અરે જગતના અપ્રયોજનભૂત કોલાહલથી હવે તારે શો પ્રયોજન? હવે તો વિરામ પામ. એટલે હવે તો વિષય ભોગોનો પાલવ છોડ. તો તું સ્વરૂપ અને સ્વભાવમાં ઠરતો જઈશ. સમજાય છે બધાને? બસ હવે 1 મિનિટમાં વાત પૂરી કરું છું. એટલે એવા બ્રહ્મ નહીં રહેવાનું અમારા જ્ઞાનમાં આવતું જશે પછી છૂટતું જશે એમ નહીં. જેમ જેમ છૂટતું જશે તેમ તેમ તારા જ્ઞાનમાં આવતું જશે. વૈરાગ્યને પણ વધારવાનું, જ્ઞાનને પણ વધારવાનું, વિશુદ્ધિને પણ વધારવાનું, એવો એનો અર્થ છે. આનો અર્થ જો, હે ભવ્ય, તને બીજો નકામો કોલાહલ કરવાથી શું લાભ છે? એ કોલાહલથી તું વિરક્ત થા અને એક ચૈતન્ય માત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈને દેખ. એવો 6 મહિના અભ્યાસ કર અને જો તપાસ કે એમ કરવાથી પોતાના હૃદય સરોવરમાં જેનું તેજ, પ્રતાપ, પ્રકાશ ઉદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ થતી નથી કે થાય છે. સહી હૈ પ્રાપ્તિ સ્વરૂપ યો હી જાનો રે. પંડિત બનાસદાસજી તો આવું લખ્યું છે. તને એવું લાગે છે ખબર નહીં સિદ્ધિ થશે કે નહીં, પણ પંડિત બનાસદાસજી લખ્યું છે સહી હૈ પ્રાપ્તિ સ્વરૂપ યો હી જાનો. આવી આ અલૌકિક માર્મિક ચર્ચા જ્ઞાન પૂર્વક વૈરાગ્ય અને વૈરાગ્ય પૂર્વક જ્ઞાન. સર્વથા એવું નથી કે જ્ઞાનમાં આવે પછી વૈરાગ્ય થાય, અને સર્વથા એમે નથી કે વૈરાગ્ય થાય પછી જ્ઞાન થાય. જો કે એ બેઉ થાય છે તો ભેગા જ થાય છે. એવું નથી હોતું કે સોમવારે વૈરાગ્ય થાય અને મંગળવારે જ્ઞાન થાય, કે સોમવારે જ્ઞાન થાય અને મંગળવારે વૈરાગ્ય થાય. એવું નથી હોતું. ભગવાનના પ્રદક્ષિણા કરીએ છીએ ને આપણે 3 વાર, તો અમે લોકો પહેલા એવું કઈક સાંભળેલું કે રત્નત્રયના પ્રતીક છે. તો હું સોમવારે આવીને પહેલી પ્રદક્ષિણા કરું તો સમય દર્શન થઈ જશે. મંગળવારે આવીને બીજી પ્રદક્ષિણા એટલે સમ્યક જ્ઞાન. અને વીકેન્ડમાં પછી શનિવારે આપણે ત્રીજી પ્રદક્ષિણા કરવાની. પણ કઈ પ્રદક્ષિણા કયા નંબરનો છે એના માથે લખેલ છે? અરે 3 સંખ્યા છે ને અનંતનું પ્રતીક છે, વારંવારનું પ્રતીક છે. એટલે હે પ્રભુ દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ. અમે જો એક બીજી વાત સાંભળો, ભગવાનની પ્રદક્ષિણા કરીએ ને એટલે અમે જે પ્રદક્ષિણા કરીએ છીએ એ પ્રદક્ષિણા કરવાનો અર્થ સમજો. પ્રદક્ષિણા એટલે અમે ગમે તે દિશાએથી ફરીએ પણ અમારી નજરોની સામે તો તમે જ બની રહો, એવો એનો અર્થ છે. એ ગણતરીનો કઈ ઔચિત્ય નથી ત્યાં. અને ગણતરીની વાતે કરવાની હોય
તો અમે નિરંતર અમે વારંવાર જિનેન્દ્ર ભગવંતો સાથે જ વળગીને રહીએ. બાકી તો પ્રદક્ષિણા કરતી વખતે આમ દ્રષ્ટિ ફરે કે નહીં આપણી, તો હે જિનેન્દ્ર અમારી નજર જ્યાં જ્યાં, હા, જ્યાં જ્યાં નજર મારી ઠરે આદિ ભરી છે આપની, એની વાત છે. કાંઈ કોઈ વસ્તુની ખબર ન હોય, કોઈ વસ્તુ ન સમજવા માંગતા હોય, હા, અમને તો બધું જ્ઞાન છે, અમને તો બધું આવડે છે, અભિમાનથી કામ નહીં થાય ભાઈ સાહેબ. એટલે આ વાતને બહુ માર્મિક રીતે સમજો. યથા યથા સમાયાતિ સંવિત્તૌ તત્વમુત્તમમ તથા તથા ન રોચન્તે વિષયા સુલભા. અને યથા યથા સુલભા યથા યથા ન રોચન્તે વિષયા સુલભાપી તથા તથા સમાયાતિ સંવિત્તૌ તત્વમુત્તમમ. બિલકુલ નમોકાર મંત્રની જેમ આ મોઢે કરજો શ્લોક. મેં તો માથું ફોડી ફોડીને 2 દિવસના સ્વાધ્યાયમાં ઘણું કીધું છે, કરવું કે નહીં કરવું. અમે તો ધોરણ 6 માં હતા ત્યારથી આ ઇષ્ટોપદેશ મોઢે કરીને ગયા હતા. જયપુર 6 ધોરણમાં હતા, 6th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે તો આ બધા અમને મોઢે હતા શ્લોકો. એટલું સરસ ગ્રંથ છે. પણ આમાં દેખાય છે તત્વી જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચેની અદ્ભુત સંધિ. એટલે આપણો જે સ્વાધ્યાય છે એ આ સ્વાધ્યાય આના અનુસંધાનમાં જ આપણે 2 દિવસના સ્વાધ્યાયમાં કરેલું છે. શુષ્ક જ્ઞાન કોઈ કામનું નથી, રૂંધાયેલ કશાય કોઈ કામની નથી. વૈરાગ્ય પણ જરૂરી છે અને જ્ઞાન પણ જરૂરી છે. જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચેની આવી અપૂર્વ સંધિને આપણે સૌ જાણીએ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो